टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। વાત હવે વડોદરાની કરીએ કે જ્યાં સમતામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક દુર્ઘટના ઘટી હતી। 3 માળની ઇમારત ધરાશાયી થઈ હતી। 3 માળના અપાર્ટમેન્ટમાં કુલ 6 ફ્લેટ હતા। અપાર્ટમેન્ટના એક તરફના 3 ફ્લેટ ધરાશાયી થયા। પહેલા માળના બંને ફ્લેટ ખાલી હતા। બીજા અને ત્રીજા માળે 2 પરિવારો રહેતા હતા। આ ઘટના પહેલા બંને પરિવાર બહાર નીકળી જતા કોઈ જ જાનહાનિ નથી બની। તો વડોદરાથી આ સમાચાર સામે આવ્યા છે। સમતામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ નજીક આ દુર્ઘટના ઘટી હતી। 3 માળની ઇમારત ધરાશાયી થઈ ગઈ છે। 3 માળના અપાર્ટમેન્ટમાં કુલ 6 ફ્લેટ હતા। અપાર્ટમેન્ટના એક તરફના 3 ફ્લેટ ધરાશાયી થયા હતા। પહેલા માળના બંને ફ્લેટ ખાલી હતા। બીજા અને ત્રીજા માળે બંને પરિવાર રહેતા હતા અને ઘટના પહેલા આ બંને પરિવારો બહાર નીકળી જતા મોટી જાનહાનિ ટળી છે। લક્ષ્મીપુરા પોસ્ટી વિસ્તારમાં સૂર્યકિરણ બિલ્ડિંગ છે, જેમાં 6 ફ્લેટ છે। એમાંના એક સાઈડના જે 3 ફ્લેટ છે એ ધરાશાયી થયેલા છે। આ જે ફ્લેટ છે 3 ફ્લેટ એમાં ગ્રાઉન્ડ ફ્લોર, ફર્સ્ટ ફ્લોર અને સેકન્ડ ફ્લોર, એમાં ફર્સ્ટ અને સેકન્ડ ફ્લોર પર 2 પરિવારો રહેતા હતા, જેઓ સેફ છે। અને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જે રિનોવેશનનું કામ ચાલી રહ્યું હતું અને કોન્ટ્રાક્ટર ત્યાં મજૂરો સાથે કામ કરતા હતા એવું જાણવા મળેલું છે। અને સાથે આ જે મજૂરો છે કોન્ટ્રાક્ટરના કહેવા પ્રમાણે મજૂરોને સાંજે 5 વાગે અહીંથી નીકળી ગયેલા છે। એટલે હાલમાં બાકી બધા લોકો સેફ હોવાનું જણાઈ આવ્યું। અંદર આવેલું સમતા વિસ્તારની અંદર ગુજરાત હાઉસિંગ બોર્ડ છે અને આ ગુજરાત હાઉસિંગ બોર્ડની અંદર આવેલું આ સૂર્યકિરણ એપાર્ટમેન્ટ છે, જે ફ્લેટને અગાઉ પણ ગુજરાત હાઉસિંગ બોર્ડના માધ્યમથી અહીંયા નોટિસ આપવામાં આવી હતી મેન્ટેનન્સ માટેની। મેન્ટેનન્સ કરાવવા માટે તે લોકો કામગીરી શરૂ કરવામાં આવી હતી। એવી જ રીતે જે ગ્રાઉન્ડ ફ્લોર પર જે માલિક છે તેમના દ્વારા મેન્ટેનન્સની કામગીરી શરૂ કરવામાં આવી, પણ તેમના કોઈ ભૂલના કારણે કે પ્લિન્થની અંદર તેમના કોઈ કારણોસર આખી બિલ્ડિંગની અંદર વાઇબ્રેશન આવ્યું હતું। એવો 9:30 વાગ્યાનો કોલ હતો કે બિલ્ડિંગનું વાઇબ્રેશન થઈ રહ્યું છે અને બિલ્ડિંગ એક બાજુની સાઈડ નમી રહ્યું હોય એવું લાગી રહ્યું હતું। એટલે જે પણ લોકો અંદર હતા એ તમામ લોકો ત્યાંથી તાત્કાલિક બહાર નીકળી ગયા હતા। એટલે હાલ મુજબ જે જાણવામાં આવે છે કે કોઈ પણ જાનહાનિ